ला चोर चोई गया यार खबर नहीं स्टैंड अप थैली लाओ पैसा ચોથી ચોર્યા આપણે પેલી આંબલી પાછી ચોર્યા તો યાર તમે પૈસા તમને ખબર કેવી રીતે પડી શું ચોર્યા ચોર મળી ગયા સાહેબ એ આ થેલી છે આ તો પેલી છે પેલું કહેતો તો સુનને છે મોબાઈલ હા ઈ જ છે એટલે તમે ક્યાં પૈસા ચોર્યા લે એ આંબલી પાછી હે તમને કેવી રીતે ખબર પડી સર અડધા લઈ લો અડધા લેવાનો ખબર નહીં પડે હા ડાબી મુંડા ના સર માફ કરી દો સર ખબર નહીં પડતો તમે ભાગી નાખો પૈસા ચલા પૈસા લાવ એક ચોરી કરવાની ઉપર પૈસા લાવ હા ચલા લાવ પૈસા બોલ ના લાવ બોલ હા સર લાગી હા ખબર નહીં પડતો તમને આને પેલા આપણે થોણામ લઈને જાઓ લે ડાબી મુંડા ના હેડ હા ભાગી જાય લે અલા ભાગી જાય લે તમે છૂટા ફેરવો છો દોડ લાડો ગીલા ચલા લાડો સીધી બોલ હવે આ પોટલી આવી છે લા પોટલી ની ખબર નહીં પડે લે થોણામ લે એ કોન્સ્ટેબલ તું પેલા લોકોને ફોન કરીને બોલાવી દેજો ને પૈસા મળી જશે એ તમે અમારી ખુરશીઓ પર બેઠા ઉભા રહો ઓઠા કે લા તમે નાકાબંધી ખુલ્લી ના કરો ને યાર તું આ લોકો જા ના દેજે હારું હારા ખાધલા ચોર છો તમે યાર તમને ખબર નહીં પડે હું વોશરૂમ કરીને આવું તમે અહીંયા જ ઉભા રહેજો ચોથી હલ્યા ને તો તમે ટોટિયા ભાગી નાખીશ અહીંયા પૈસા ની થેલી પડી છે કોઈ અડતા ના દોસ્તાને ઉભો રાખ લે તમે તો લે વોશરૂમ કરવા શાંતિથી નહીં જા જતા તમે તો પૈસા તમે ફરીથી ચોરી નાખ્યા લ્યા ઉભા લે સાહેબ જોઈ જ્યાં નાકાબંધી ખુલાવા આ બે તો અમારા હાથમાં જ નહીં રહેતા છે જાનમાં હાલો અહીંયા ઉભા રહો લ્યા બો અહીંયા અલા મા બેટા દોડી જતા તમે ખબર નહીં પડતો તને હા આ લોકો જેલમાં તમે તો મન બહાર નીકળવાનું એ ધમકી તમે બેસા નહીં હાલો તું પુલિસ વાળા વાત કરે છે આગળ પુલિસ વાળા માર દઈ દેખવાનું હોય ધમકી આવવાની ખબર નહીં પડતી તને ધમકી આવે મને તો પાટીદાર પેલા લોકોને બોલાવા ગયો તો ક્યારે આવશે આવતો જશે હવે રસ્તામાં જ આવશે તારું પાટીદાર તું જા ને આ લોકો હવે તમારા જે પૈસા થોડા બાકી જતા આ બધા તું આ લોકો આજે તા કે તમારા આ ચોર હતા આ ચોરી તમે ખબર નહીં પડતા ખેડૂત હતા હે ખેડૂત માણસ ના કદી પૈસા ના ચોરાય કેટલી મહેનત થી બનાવે ખબર નહીં પડતો હે ટેન્શન ના કરો આ લોકો સારી સજા કરી એ હારી અલ્લા ડાબડી મુડા ના માર હમા કર થોડા અલ્લા દેખો હવે ચોરી કરીને છે એ ઉપર દેખ લે તને ખબર પડે દેખો શરમ ના બાર શરમ કરવી પડે કોઈ ખેડૂત ના પૈસા લો તો જોજે દારૂ પીતું છે મોઢું ખોલ લે સર આ ધમકી આલે સર અલ્લા આ તો દારૂ પીને સર બહાર આવવાની વાત કરે છે હા બારાની છે ની વાત કરેલી કોઈ આવતું નહીં એટલે 25,000 મને આપી દેજો અને પછી આવે હું તને માર નીકળ બરોબર અને 5,000 હું એના લા મારું થોડું મંદુ એડે છે કે તમે થોડું સમજો કે આપણે તું પૈયા આ ઘરનો માણસ ને સાહેબ આપણે બે પૈસા મળી જાય સાહેબ આપણે થોડા પછી આપણે બે અડધા કરી લેવા પછી આપણે પૈસા પેલા લોકો ખાલી 5-10,000 પોટલી ખાલી 2-3,000 પોટલી પીવા એટલે આપી દો પછી આપણે મોજ બક્ષી ખર્ચો દુબઈ જાવ હવે તો થોડું આપણે કેટલું મંદુ ચાલે પાછું આપણે હેઠું નહીં શું આપણે કોઈ અરે હોમ મિનિસ્ટર નહીં કે આપણે ખાલી રીતે હા એક વાત કહું તમને ઓકે તમારે હું 2,000 આલુ ચાલે ખાલી પેલા મારતા ન હો તમે બહાર જાય હજુ મારશો પછી યાર મજા નહીં આવે તમે એકવાર જા દો બાકી હવે રો ના લ્યા પોટલી પીવા એટલા 500,000 આપી દઉં તમે આપણે પેલા લોકો મારતા ને બરોબર તમે નતા મારી વાત સાંભળો આમાં સાચી વાત એટલે આમાં શું યાર થોડું મંજુ હેડે છે એટલે તમારે હવે જાદુ મારતા ના પણ તમે એક કામ કરજો મારું દેખો તમારે ચોરી ના કરતા પાવું હજુ 500,000 રૂપિયા જેટલા હાલ દેવા તમારે દારૂ જે કરો એ તમારી મરજી હું આવું તું આ લોકો બરોબર પેલું આપણે વાત કરજો સારું
હાલે તમે યાર થોડું આપણે તમે ચોરી બોરી કોઈ કરતા રહો આપણે થોડું તમે ખાલી થોડા માણસો ખાલી હું નહીં પહોંચ ખાલી સાહેબ ઉધી વાત ના પહોંચવા દેતા હો તમે ચોરી કરો હું તમને છોડી દઈશ આપણે પછી હાલવાના હો લા તમે લકડી વાળી હવે એ ભૂલી જાઓ યાર તમે નવા છોડ્યા છે થોડું યાર ચોરીઓ થોડી કરતો રહો ને અમારું જે પકડાવો લેડો હવે તમને મેં છોડી દીધા જા પેલા લોકોને મારતા ના હો અમાર પોઈન્ટ બનતું છે શું કર્યું આ લોકોને છોડી દીધા યાર હવે દેખો ચોરી ના કરતા અને તું હશે તેમ છે લ્યા હા ખાડું વગડા હશે તેમ છે તું હશે લા ના કે લ્યા હમણાં પેલા લોકો નહીં લેવો છે લેડો તું આ લોકોને બધું પેટી પાડો ભાઈ ચોરી કેટલા લંકન અલા તમે એલા ચોરી બોરી કશું કરો યાર વાત ના પહોંચાડતા ખાલી આપણે બે અંદર સમજી લો આપણે સાહેબ આવી રહ્યા સાહેબ આવી રહ્યા શું ફાયદો આપણે બહુ ચોરી કરી તમે તમારે સાહેબ ની વાત અમે તો સર તમે પોટલી કુડાઈ રાખ્યા અમે સાહેબ મળ્યા નહીં તમારે એક બીચ તમે ગયા હો તો ગુજરાત પોલીસમાં તમારા ધોનેરા બાજુ તમારે તો કડક સજા આપો હા તો તમે સમજો ને એ પેલા પૈસું ગયા હતા કઈ ગયા કે 365 ની 365 ની આસકી કે કલમ આપજો તો એમાં તમે કલમ નહીં આવી હવે તમે તો કોમ કાજ હોય તો ફોન કરજો બરોબર હારું યાર અલા હેડ તું હેડ ચોરીની વાત કરે છે ભાઈ હેડ ચાલ લા એટલે સાહેબ કેટલા હાલા છે તો કરી ચોરી ખબર હતા તને ખબર છે મેં શું કીધું મેં કીધું કે યાર તમે ચોરી બોરી કરો ને તો થોડા 50% પછી અમારી મારો ભાઈ અલા જો આપણે એટલા અડતા લીધા ખરી હા તો હવે શું કરવાનું અલા તને ખબર તો છે કેટલા આપણા પેલા છે બધું ફેંકું બનાવી દીધું કે તમારે ની મારે 25,000 લઈ લીધા છે અને મેં પેલા 2500 આલ્યા પેલા હારો મોટો તો હારો દાબી દીધા તો આપણે કેટલા પેલા આપણે કેટલા આલ્યા હતા 30,000 ના 25,000 આપ્યા હતા 25,000 તો આપણે બે 2500 આલ્યા અને આપણે પૈસા વધે આપણે નાસ્તો બાસ્તો કરવા જાવ ઓકે હા હવે આવી રીતે આપણા થોણામાં આવતા હોય તો આપણે ચાલ આવા ખદડા પણ બહુ ખદડો હાવે ધપ્યો પેલો કોક પેલા પેલા નામ શું હતું પેલો રાજુ પેલો ન્યાચે મુઢું ગાલી દીધો તો પેલો ઉજાગરા છે હારો જોઈ ધમકી આલતો તો ના મેં શું ખબર હે તેરા નામ કા કુત્તા પાલુ એમ કહેતો હતો હવે અલા મેં તો કીધું કે ખબર નહીં યાર પેલો ખબર નહીં કે યાર તમે જ વાત કરી યાર થોડી હારા કોઈ મજબૂત હતા પાછા યાર ચોરી મસ્ત કરતા મર્દ મોણા જ્યાં ચોર હતા મર્દ મોણા જ્યાં લા પેલો તને ખબર છે સતીશ ને મેં શું કીધું આવી અમે આવી યાર મેં કીધું યાર તમે પહેલા તો અમે અહીંયા બેઠા હતા જ્યારે કીધું કે થોડા ચોરી બોરી આવે પછી ને અહીંયા કીધું તમે શું કીધું પેલે જઈને મેં તો 2500 આલ્યા મેં કીધું યાર થોડું અમારે હું તાકજો યાર અમે ઘરે ઘર ચલાવવા માટે અમારે કોઈ પૈસા પૈસા જોઈએ હા તો મેં તો અહીંયા કઈ મિલે આપણે આવશે તો લઈ લે હળતા તો કાલ હેડો અરે અલા પેલા ચોર પકડી પડે મારા મોર દુખે યાર કેટલા દોડાયા છે બા અલા તમને તો ખબર નહીં યાર તમે તો ખાલી નાકાબંધી કરા પેલે જા તો આમ હું તો કેટલો આખું ફેરવી નાખ્યું ગોમનું ગોમ ભાઈ ખરા હેડો હવે કાલ વાત બરોબર સારું અને કોઈ કોમ કાજ ફોન કરું હાલ આવીશ પાછો તમે મારે તો મોડું આવીશો કાલ થોડું આરામ કરશો અલા તો હું કાલ વહેલો આવીશ આપણે કાશું કેસ પટાવ્યો ખબર પાછો આપણે તો લડે હવે હું મારા ઘરે જાઉં થાય કેટલું બધું કીધું હોય અલા બીઠાય આપું હા લડો અમારી આઈડી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો કોમેન્ટ કરો લાઈક કરો એ તમે તો બહાર આવો